મારું નામ ચેતનસિંહ મોરી, નાયબ કાર્યપાલક ઇજનેર વોટરવર્ક શાખા. માનનીય કમિશનર સાહેબના આદેશથી અમે લોકો સોમવારે આ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ શાખાનો ટીપી રોડ જે 15 મીટરનો છે તેને ખુલ્લો કરવા માટેની કાર્યવાહી કરવામાં આવનાર છે. આ બાબતે આ વિસ્તારના રહીશો અસરગ્રસ્તોને અગાઉથી આપણે નોટિસો પણ આપવામાં આવેલી છે. જે નોટિસ પરત્વે આજે અમે આખરી વખત એ લોકોને રૂબરૂમાં સમજાવવા માટે અહીંયા આવ્યા છીએ અને રૂબરૂમાં એ લોકોને સમજાવીને કહીએ છીએ કે ભાઈ આપનું 1.5 મીટર 1 મીટર કે જે અમે માર્કિંગ કરેલું છે એ માર્કિંગ મુજબની કપાતની કાર્યવાહી સોમવારે કરવામાં આવનાર છે. તો આપ સ્વેચ્છાએ એ જે કપાતનું માર્કિંગ કરેલું છે ત્યાં સુધીનું દબાણ દૂર કરી અને પોતાનું જાનમાલ મિલકત વગેરેનું રક્ષણ કરે એ માટે એ લોકોને જે કંઈ જરૂરી માર્ગદર્શન જોઈતું હોય એ માર્ગદર્શન પણ અત્યારે આપી રહ્યા છીએ અને એ લોકોને વિનંતી કરી રહ્યા છીએ કે ભાઈ તમે તમારી સ્વેચ્છાએ આ દબાણ દૂર કરો, અન્યથા સોમવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે આદેશ થયેલો છે એ આદેશ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓ એવું કહેવામાં આવ્યું છે કે તમે સ્વેચ્છાએ તમારી દુકાન ખાલી કરીને તોડી નાખજો, નકર અમે આવશું તો જાજુ નુકસાન થશે. પણ એ લોકોએ લેખિતમાં આપવું જોઈએ, મૌખિક ન ચાલે. અને દુકાન 5 ફૂટ જ વધે છે. અમારે આ બધી વસ્તુ નાખવી ક્યાં કયો? અત્યારે અસાનધારાના હિસાબે અમને કોઈ દુકાન નથી આપતું. અમારું મકાન સામે છે એ જાય છે, નથી મકાન લેવા દેતા, નથી દુકાન લેવા દેતા. એમ કે તમે મોમેડિયન છો એટલે તમારા નામનો દસ્તાવેજ કે કાંઈ થાય નહીં. જો ડિમોલેશન કરવામાં આવશે તો આપની રોજી રોટી કઈ રીતના ચાલશે? દુકાન છે તે કપાતમાં જાજી જાય છે, સામાન શું કહેશો? દુકાન કપાઈ જાય તો એ એકચ્યુઅલી અમારી રોજી રોટી તરત જ ભાંગી જાય કે કોઈ ગ્રાહક જ ન આવે. એ લોકોને કાયદેસર હેરાન કરવાની જ ગણતરી છે આ લોકોને. આપનું મકાન પણ ડિમોલેશનમાં જાય છે, સાથે શું કહેશો તમે? એ મકાનમાં એમ કહે છે કે તમારું સોમવાર સુધીમાં ખાલી કરી નાખજો, એ કે નકર અમે પાડી જાશું. તો અમારે એક જ એવું કેવું છે, અસાનધારો તમે ઉઠાવી લ્યો તો અમે ક્યાંક અમારી વ્યવસ્થા તો કરી રાખી, નથી મકાન દેતા ભાડે. એમાં ભાડામાં અત્યારે 25-20 હજાર રૂપિયા ભાડું કહે છે. હમણાં હું જોઈને આવ્યો. 3 દિવસમાં ખાલી કરવાનું છે. તમારે ક્યાં જવું? અમે ઘરમાં 12 જણા રહીશી, તો આ 3 દિવસમાં ખાલી કરીને જવાનું ક્યાં? અસંધારા ઉઠાવતા નથી, દુકાને અરજી પાડે છે. ધંધો કરવો, રહેવાનું ગોતવું, ક્યાં ગોતવું? અમારે ધંધા બંધ કરી દેવા, શું કરવાનું? દુકાનો પણ પાડવાની વાત કરશે. અમારે ક્યાં ધંધા કરવા? 5 ફૂટ આપે છે, એક નોટિસ માં પાડી દઈએ. અમે ક્યાં જવાનું? અમારે આ માલિક એ લોકોનું, અને અમારે કોઈ આવતું નથી. મોટું છે જ નહીં કોઈ જંગલેશ્વરમાં. હાલ કેટલી દુકાન છે ને કપાતમાં કેટલી જાય છે? અત્યારે કેટલી છે? આ 5 ફૂટ જાય છે. એ 5 લોકો ફૂટ જાય છે. 900 બતાવે, 900 થી વધારે છે, 1500 ઉપરની છે. 5 ફૂટ દુકાન છે. અમારે શું કરવું? ફ્રીજ રાખવું કે અમારે રહેવું? આ બધી વસ્તુ રાખવી, શું કરવાનું?